જૂનાગઢના કેશોદમાં કોંગ્રેસની કમાલ ઉમેદવાર માતા અને પ્રચાર દીકરીના નામે વોર્ડ નંબર 9 માં ઉમેદવાર બનાવ્યા પુષ્પાબેન સોલંકીને કોંગ્રેસ મત માંગી રહી છે। પુષ્પાબેનની દીકરી નેહાના નામે ભૂલ સુધારવાના બદલે કોંગ્રેસના પ્રમુખ મીડિયાને આપી રહ્યા છે સુફિયાણી સલાહ। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ લાજવાના બદલે ગાજે છે। પોતાની ભૂલથી બચવા મીડિયાને તેનું કામ કરવા માટે સમજાવી રહ્યા છે। કેશોદ નગરપાલિકામાં હું મીડિયા મિત્રોને કહું છું કે પાણી ટાઈમે ન આવે એ મુદ્દો ઉપાડવો જોઈએ, રોડ રસ્તાનો મુદ્દો ઉપાડવો જોઈએ, જન્મ મરણનો દાખલો કાઢવા માટે જાય અને લોકો હેરાન થાય એ મુદ્દો ઉપાડવો જોઈએ। પણ ભારતીય જનતા પાર્ટીને બીજું કંઈ નથી મળતું એટલે ઉમેદવારના પ્રતિનિધિનો ફોટો હોય તો એ મુદ્દાનો વિષય નથી। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, જ્યાં જ્યાં પ્રતિનિધિનો ફોટો હોય તમામ બેનરો ઉતારવા માટે નીકળો ને તમે, શું કામ ને આવા મુદ્દાઓને લે। અને સૌથી વિશેષ વાત એ કરું કે કેશોદના ઇતિહાસમાં કોંગ્રેસ પાર્ટીએ એક દેવી પૂજકની દીકરીને ટિકિટ આપી છે અને દેવી પૂજક સમાજને દીકરી જ્યારે લડી રહી હોય ત્યારે ભાજપને પેટમાં તેલ રેડાય છે, ત્યારે ભાજપ આવા મુદ્દાઓને છંછેડવા ન જોઈએ।